ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે મિત્રો છેલ્લે નરજન્યુ અને માદાજન્યુ આપણે મિત્રો પરાગરજની અંદર બનાવે અને માદાજન્યુ એ ભ્રૂણપુટમાં બનાવે. બંને નર અને માદાજન્યુની રચના થઈ ગઈ, પરંતુ બંને અચલિત છે. અચલિત હોવાથી બંને એકબીજાને મળવા જોઈએ અને મળે તો મિત્રો ફલન થાય. એટલે એમને જે મળવાની પ્રક્રિયા છે, એમને જે મેળવવાની પ્રક્રિયા છે, એવી એક ઘટના બનવાની છે જેનું ટાઇટલ આપણે મિત્રો પરાગનયન એવું રાખેલું છે. પરાગનયન એવો શબ્દ મિત્રો આપણે અગાઉના ધોરણોમાં શીખેલા છે. પહેલો જ પ્રશ્ન થશે કે પરાગનયન એટલે શું? તો આપણો હેતુ શું છે કે પેલા નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજાને મળે, જેનાથી એનું ફલન થાય અને આપણા પાઠની ઘટનાઓ આગળ વધે. અહીંયા પરાગનયનની જે વાત કરી છે, તો પહેલી જ વ્યવસ્થા કે ભાઈ પરાગનયનમાં જે કંઈ પરાગરજ છે, તો પરાગરજ કયો હશે? તો પરાગરજ એ મિત્રો પરાગાશયમાં હશે. શબ્દ યાદ કરો, પરાગાશય પુંકેસરનો ભાગ છે, નર પ્રજનન અંગ છે. એ પરાગરજ ત્યાંથી સ્થળાંતરિત થઈ અને સ્ત્રી કેસર ના પરાગાસન પર સ્થળાંતરિત થવી અથવા સ્થાપિત થવાની ઘટના, એને મિત્રો આપણે પરાગનયન કહીએ છીએ. એટલે કે સિમ્પલી સમજી શકીએ કે પરાગરજ એ પરાગાશયમાં છે, ત્યાંથી એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસ્તર પર સ્થળાંતરણ થવાનું છે અને આ જે ક્રિયા બનવાની છે એ સંપૂર્ણ ક્રિયાને આપણે પરાગનયન તરીકે ઓળખવાના છે. આવું પરાગનયન કેવી રીતે થઈ શકે? તો એવું કામ કરવા માટે કેટલાક જૈવિક અને કેટલાક અજૈવિક આવા ઘટકો આ પ્રક્રિયામાં ભાગ લે છે. એવો પ્રશ્ન મિત્રો, જૈવિક અને અજૈવિક ઘટકો જે પ્રક્રિયામાં ભાગ લે છે, જે એના વિક્ટર કહેવાય છે, કે બધા વાહક છે અને વાહકની મદદથી આ પરાગરજ પુંકેસરથી એના સ્ત્રી કેસર સુધી પહોંચે છે. તો એવા કયા વાહકો કેવી રીતે કામ કરે છે, એવો પ્રશ્ન આપણને બિલકુલ અલગ બનાવેલો છે. અહીંયા આપણો પ્રશ્ન છે કે પરાગનયનના પ્રકાર જણાવો. તો પરાગનયનની જે ઘટના થાય છે એમાં આપણો પ્રશ્ન પરાગનયનના પ્રકારો જણાવો. તો બહુ સરસ રીતે પરાગનયનને નાના 3 ભાગોમાં વિભાજિત કર્યું છે. એટલે કે એના મુખ્ય 3 પ્રકાર પાડેલા છે, જેમાં પહેલો પ્રકાર છે સ્વફલન થવું. સ્વફલન થવું મિત્રો આપણી ફલનની ઘટના, જેમાં પેલા નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચાડવાનો છે અને એ બંને જે પ્રક્રિયા કરશે તો ફલનની ઘટના સર્જાવાની છે. પરંતુ એ ફલન કોનાથી થયું એના આધારે આપણે આવા નામકરણ કરેલા છે, જેમાં આપણું ટાઇટલ
સ્વફલન પોતે પોતાની જ પરાગરજથી ફલિત થાય એવી ઘટનાને સ્વફલન તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયો એક સિમ્પલ વ્યવસ્થા છે કે માનો કોઈ વનસ્પતિ છે અને એને પોતાને આવું પુષ્પ છે, તો પુષ્પની અંદર માનો પુકેશર પણ છે અને સ્ત્રી કેશર પણ છે. તો આ પુકેશરની પરાગરજ એ એના સ્ત્રી કેશરના પરાગાસન પર સ્થાપિત થાય તો એવી ઘટનાને આપણે સ્વફલન તરીકે ઓળખીએ છીએ. પોતાની જ પરાગરજ, પોતાની જ પરાગરજ, આ શબ્દ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. જે સ્વફલનની ઘટના છે એની અહીંયો આવું થવા માટે કેટલીક એડવાન્ટેજીસ લક્ષણો વનસ્પતિ ધરાવે છે. જેમ કે પહેલું લક્ષણ છે કે પરાગાશય અને પરાગાસન બંને સાથે પરિપક્વ થવા જોઈએ. કે જ્યારે એમાંથી પરાગરજ મુક્ત થાય એ જ સમયે પરાગાસન એને ગ્રહણ કરવા માટે સક્ષમ બને. તો એ વ્યવસ્થાને ઝડપથી, સારી રીતે, સરળતાથી એનું સ્વફલન થઈ શકે. સાથે સાથે જે પુકેશર છે એ અને સ્ત્રી કેશર એ એકબીજાની નજીક હોવા જોઈએ, જેનાથી ઝડપથી અને સરળતાથી એ પરાગરજ એના પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે. તો આ એનું તાલમેલ કહેવાય. એ તાલમેલ એ વનસ્પતિ જાળવે તો એની સ્વફલનની વ્યવસ્થા થઈ શકે છે. આનાથી વિશેષ સ્વફલન વનસ્પતિ બે પ્રકારના પુષ્પો ધરાવે છે. જેમાં એક એવા પુષ્પો છે જેને મિત્રો આપણે હવાઈ પુષ્પ તરીકે ઓળખીએ છીએ, અને બીજા એવા પુષ્પો છે જેને આપણે સમૃદ્ધ પુષ્પ તરીકે ઓળખીએ છીએ. હવે તમે સમજી શકો છો કે હવાઈ પુષ્પ કેવા છે. તો સામાન્ય રીતે કોમન જે બધી જ વનસ્પતિઓમાં આપણને પુષ્પની રચના જોવા મળે, જે હવામાં હોય, એવા પુષ્પને આપણે હવાઈ પુષ્પ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય સમૃદ્ધ પુષ્પની જે વ્યવસ્થા આપણને જોવા મળે છે, જેની અંદર આ પુષ્પો, સમૃદ્ધ પુષ્પો, એક લાક્ષણિકતા છે કે ક્યારે ખીલતા નથી. એનો મતલબ કે હવાઈ પુષ્પમાં પરાગાશય અને પરાગાસન બંને ખુલ્લા હોય છે, જ્યારે આના પરાગાશય અને પરાગાસન બંને બંધ હોય છે, જેથી બહારનું કોઈ પણ પુષ્પની પરાગરજ એના ઉપર આવી શકતી નથી. માનો આ પુકેશર છે, સ્ત્રીકેશર છે, અને આ ઉપરનો ભાગ આવી રીતે બંધ હોય છે. એના દલપત્રોથી એનાથી આવૃત બનતો હોય છે, જેથી પરાગરજ એ એના પરાગાસન ઉપર બહુ સરળતાથી પડે છે. બીજી કોઈ પરાગરજ અહીંયા આવવાની શક્યતા નથી,
કારણ કે પોતાના પુષ્પોને બંધ રાખે છે. તો આ પણ એની એક લાક્ષણિકતા છે. 3 લાક્ષણિકતાઓ જોઈ છે કે નજીક હોવા જોઈએ, સાથે પરિપક્વ થવા જોઈએ, અને ચોથી લાક્ષણિકતામાં એને પોતાની ઉપર આવરણ બનાવી દીધું છે કે ભાઈ આવરણ હોવાના કારણે બીજા ક્યારેય એના ઉપર પરાગરજ આવવાની નથી. એ પણ સ્વફલન થવા માટેની ખાસિયત છે. આવું કોની અંદર જોવા મળે તો એના આપણને કેટલાક ઉદાહરણો આપેલા છે કે ભાઈ કોમેલિના નામની જે વનસ્પતિ છે એ કોમેલિનાની અંદર આપણને આવી વિશેષતા જોવા મળે છે જે આપણને આપણી બુકની અંદર જોશો તો એક ફોટોગ્રાફ્સ આપેલો છે જેમાં કોમેલિનાની વ્યવસ્થા દર્શાવેલી છે. એના પછી સ્વફલન પછી એનો બીજો પ્રકાર શરૂ થાય છે જેની અંદર આપણને જે પરાગાસન અને પરાગાશયની જે વિશેષતા છે એ અલગ દર્શાવેલી છે. જેમાં ગૈટેનોગેમ એવો બીજો પ્રકાર ગૈટેનોગેમી તરીકે આપણે ઓળખીએ છીએ. આમાં સ્વફલનથી થોડીક જ અલગ વ્યવસ્થા આપણને જોવા મળશે. માનો કે આ વનસ્પતિ છે, એના ઉપર આ એક પુષ્પની રચના છે, માનો આ એનું બીજું પુષ્પ છે, તો આ પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પની પરાગાસન પર સ્થાપિત થાય છે. તો એ ઘટનાને આપણે ગૈટેનોગેમી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પ્રક્રિયાની દૃષ્ટિએ જે પ્રક્રિયા થઈ છે એ પરફલન છે, પરંતુ જનનિક રીતે મિત્રો સ્વફલન છે. કેમ કે જનનિક પ્યોરિટી પોતાના જ છોડની છે, પોતાના જ છોડની પરાગરજ એ પોતાના જ પરાગાસન ઉપર પડી એને ફલિત કરે છે. તો માત્ર પ્રક્રિયા અલગ થઈ, પરંતુ જનનિક રીતે તો 100% જનીનો પોતાના જ ધરાવે છે. તો આવો એક નાનો પ્રકાર ગૈટેનોગેમીનો બનાવેલો છે. જૂના સિલેબસમાં સ્વફલન અને ગૈટેનોગેમી એ બંને પેટા પ્રકારનું મૂકવામાં આવતા અને પછી બીજો પ્રકાર પરફલનનો બનાવેલો. એનસીઆરટીમાં 3 પેટર્નને અલગ જ વર્ણવેલી છે, જેમાં આપણને ત્રીજી વ્યવસ્થા જેને આપણે પરફલન તરીકે ઓળખીએ છીએ, જેને પરવશ એવો શબ્દ આપણને આપેલો છે. શબ્દ થોડોક આપણા માટે નવો છે કે પરવશ, તો એ શબ્દ ઇંગ્લિશ વર્ડ છે પરફલન, એનું સરળ અને સાદું ગુજરાતી વર્ડ છે. જેમાં મિત્રો બંને વનસ્પતિ જ અલગ છે, બંને વનસ્પતિના જે છોડ છે એ અલગ હશે અને એ બીજા છોડની પરાગરજ એ જે તે બીજા છોડના પરાગાસન ઉપર સ્થાપિત થશે. તો એવી પરિસ્થિતિને પરફલન તરીકે ઓળખવાના છે. માનો કે આ એ પ્રકારનો છોડ છે તો એની પરાગરજ એ બીના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટના એને આપણે પરફલન તરીકે ઓળખવાના છે. અહીંયા જનનિક રીતે એ બિલકુલ અલગ ઘટના છે, એટલે અશુદ્ધ જનનની વ્યવસ્થા જોવા મળશે અને પ્રક્રિયાની રીતે પણ એ પોતે પરફલનની પ્રક્રિયા દર્શાવે છે. પરીક્ષામાં મિત્રો આપણને પરવશ શબ્દ લખાય અને શબ્દ સમજાવો એવું પૂછાય
તો આપણા માટે એને યાદ કરવો બહુ અઘરો બને છે. બાકી એ ઘટના પરફલનની જ દર્શાવેલી છે. અહીંયો ફરી એકવાર એનો સારાંશ કે સ્વફલનમાં તમે જોયું છે, એના પછી ગેટેનોગેમીમાં તમે જે વાત કરી છે અને પરવશમાં જે વાત કરી છે, ત્રણમાં એક સામાન્ય ભેદ છે. સ્વફલનમાં એને હંમેશા પોતાની જ પરાગરજથી ફલિત થવા માટેની લાક્ષણિકતાઓ દર્શાવી છે. ગેટેનોગેમીમાં છોડ એક જ છે મિત્રો, પરંતુ એના પુષ્પ જુદા જુદા છે. એટલે કે એક પુષ્પથી બીજા પુષ્પ પર એની પરાગરજ જાય છે. અને પરવશની અંદર બંને છોડ અલગ છે અને બીજા છોડની પરાગરજ એ અલગ જ છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. એ રીતે એ પોતે પરફલન દર્શાવે છે. અહીંયો આપણે કીધું એમ જનીનિક ભિન્નતા જોવા મળે છે, તો એક જ વ્યવસ્થા એવી છે જેમાં જનીનિક ભિન્નતા દર્શાવેલી છે. આ બંનેમાં મિત્રો જે ગેટેનોગેમી અને સ્વફલનની વાત કરી છે એમાં જનીનિક ભિન્નતા જોવા મળતી નથી, જ્યારે આમાં જોવા મળે છે. તો આ એક તફાવત છે. પેલું સ્વફલન છે, પ્રક્રિયાની દૃષ્ટિએ આ પરફલન છે, અને પરવશ એ પણ પોતે પરફલન છે. થેન્ક યુ.